અરે પિંકી, તું અહીંયા શું થયું? બીવી સર જો આ લોકો વગર કારણે વૃક્ષને કાપી રહ્યા છે. બીબીએ વિચાર્યું, પિંકીની સામે મારી અસલિયત સામે ના આવી જોઈએ. હમણાં હું આ વાતને અહીંયા જ દબાવી દઉં છું. તમે કઈ કોને આમને સર? તમે આ ઝાડને ના કાપી શકો. જતા રહો અહીંયાથી. ચલો અરે પણ બોસ, નીકળો, કહ્યું ને મેં તમને. અને એ લોકો મશીન લઈને ત્યાંથી જતા રહ્યા અને બીબી પિંકી અને ગોલુ સાથે વાત કરવા લાગ્યો. સારું થયું તમે એમને ઝાડ કાપતા રોક્યા. આવી જ રીતે કોઈ પણ ઝાડ કાપતું હોય તો મને કહી દેજો. ઠીક છે ને છોકરાઓ, હું જાઉં છું. બીબી ત્યાંથી જતો રહ્યો, પણ પિંકીને કંઈક અલગ જ લાગી રહ્યું હતું. ગોલુ, મને તો કઈ ગડબડ લાગી રહી છે. ગડબડ? કેવી ગડબડ? એ માણસે ગડબડીમાં બીવી સરને બોસ કહ્યું હતું. મેં સાંભળ્યું હતું. કદાચ એ માણસ અને બીબી સરનું કઈ કનેક્શન તો નથી ને? ચલો આપણે એનો પીછો કરીએ. પિંકી વન્ડર ગર્લનું રૂપ ધારણ કરે છે અને ગોલુનો હાથ પકડીને હવામાં ઉડી જાય છે. બંને જણા છુપાઈને બીબીનો પીછો કરીને શહેરની બાજુમાં રાજાપુરી જંગલમાં પહોંચી જાય છે. ત્યાં બહુ બધા લોકો દેખાય છે, જેમાંથી અમુક ઝાડ કાપી રહ્યા છે અને અમુક લોકો એ ઝાડને ટ્રકમાં મૂકી રહ્યા હતા અને બીબી એ માણસને વઢી રહ્યો હતો. તને 1000 વખત કહ્યું છે, બીજાની સામે મને બોસ નહીં કહેવાનું. આજે ઓલી શાતિર છોકરીને ખબર પડી જાત તો. સોરી બોસ. ચલો કામ પર લાગી જાઓ. આજે 4 ટ્રક ભરીને લાકડાઓ જોઈએ છે મને, સમજ્યા?